નમસ્કાર. ચાલો આજે એક મસ્ત સફર પર નીકળીએ. ક્યારેય વિચાર્યું છે કે આપણી આસપાસની દુનિયાને સમજવાથી માંડીને આપણી રોજિંદી સમસ્યાઓ ઉકેલવા સુધી આ સંશોધન એટલે કે રિસર્ચ એ આખરે કામ કઈ રીતે કરે છે? બસ આજે આપણે આ જ રોમાંચક સફર પર નીકળીશું અને તેના જુદા જુદા પાસાઓને એકદમ સરળ રીતે સમજીશું. ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. એક બાજુ ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ છે. કેટલી મોટી શોધ, બરાબર? અને બીજી બાજુ ક્લાસરૂમમાં કોઈ એક સ્ટુડન્ટને ભણવામાં મદદ કરવી. એકદમ નાની વાત લાગે, પણ શું આ બંને વચ્ચે કોઈ કનેક્શન હોઈ શકે? બસ આ જ સવાલ આપણને મૂળભૂત જ્ઞાનથી લઈને પ્રેક્ટિકલ સોલ્યુશન સુધીની આખી સફર કરાવશે. હવે જુઓ, કોઈ પણ નવી જગ્યાએ જતા પહેલાં શું જોઈએ? એક મેપ, રાઈટ? સંશોધનની દુનિયા પણ કંઈક એવી જ છે, એકદમ વિશાળ. તો એમાં ખોવાઈ ન જવાય એ માટે ચાલો સૌથી પહેલાં એના નકશા પર એટલે કે એના ક્લાસિફિકેશન પર એક નજર નાખી લઈએ. તો રિસર્ચને મુખ્યત્વે 4 રીતે વહેંચી શકાય છે. એના પરિણામના આધારે, એના તર્ક એટલે કે લોજિકના આધારે, એની પ્રોસેસના આધારે અને એના ઉદ્દેશ્યના આધારે. આમ તો દરેક રીત આપણને એક અલગ જ એંગલથી સમજાવે છે, પણ આજે આપણું ફોકસ રહેશે એક સૌથી મહત્વના વર્ગીકરણ પર, પરિણામના આધારે સંશોધન. તો ચાલો આપણા નકશાનો પહેલો સ્ટોપ લઈએ, મૂળભૂત સંશોધન. આ એ વસ્તુ છે જે માણસની સમજનો પાયો છે, એકદમ ફાઉન્ડેશન. ચાલો જરા ઊંડા ઉતરીને સમજીએ કે આ શુદ્ધ જ્ઞાનની ખોજ આખરે છે શું. જુઓ, મૂળભૂત સંશોધન, જેને ફંડામેન્ટલ રિસર્ચ પણ કહેવાય છે, એ કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે નથી થતું. ના, એનો એક જ હેતુ છે આપણી જિજ્ઞાસાને સંતોષવી. એ એવા સવાલોના જવાબ શોધે છે, જેમ કે ભાઈ, આકાશ વાદળી કેમ છે? અથવા આ આખું બ્રહ્માંડ બન્યું કઈ રીતે? સમજા? બસ જ્ઞાન મેળવવા માટે. આનો ગોલ એકદમ સિમ્પલ છે. નોલેજ માટે નોલેજ. બસ જ્ઞાનની સીમાઓને વિસ્તારવી. એ ભવિષ્યમાં કામ લાગશે કે નહીં એની કોઈ જ ચિંતા નહીં. બસ નવા વિચારો અને નવા સિદ્ધાંતો પેદા કરવાના. અને સાચું કહું તો આ જ એની ખરી સુંદરતા છે. અને જુઓ કે આ કેટલું પાવરફુલ છે. ગુરુત્વાકર્ષણનો નિયમ, પેનિસિલિનની શોધ, અરે કોરોના વાયરસના શરૂઆતના લક્ષણો પર થયેલું રિસર્ચ પણ આમાં જ આવે. આ બધી શોધોએ આપણી દુનિયાને આખી બદલી નાખી, ભલે ને એ સમયે એનો કોઈ તાત્કાલિક ઉપયોગ દેખાયો ન હોય. ઓકે, તો હવે આપણી પાસે આ બધું થિયોરેટિકલ નોલેજ ભેગું થયું, પણ હવે એનું કરવાનું શું? એને ખાલી સાચવી રાખવાનું? ના, જ્યારે આપણે આ જ્ઞાનનો ઉપયોગ રિયલ વર્લ્ડની પ્રોબ્લેમ્સ સોલ્વ કરવા માટે કરીએ, ત્યારે શું થાય? બસ અહીંથી આપણી વાત વધુ રસપ્રદ બને છે. અને અહીં એન્ટ્રી થાય છે એપ્લાઇડ રિસર્ચની, એટલે કે વ્યવહારુ સંશોધનની. આ રિસર્ચનો હેતુ એકદમ ક્લિયર છે. જે પાયાનું જ્ઞાન આપણને મળ્યું છે, એનો ઉપયોગ કરીને કોઈ ચોક્કસ વાસ્તવિક સમસ્યાનો ઉકેલ શોધવો. યાદ છે? મૂળભૂત સંશોધનમાં આપણે જ્ઞાનની સીમાઓ વધારી રહ્યા હતા, પણ અહીં ધ્યેય એકદમ સ્પષ્ટ અને ફોકસ્ડ છે. રિયલ વર્લ્ડના સવાલોના જવાબ આપવા અને પ્રેક્ટિકલ સોલ્યુશન્સ લાવવા. વાત ખતમ. અને એપ્લાઇડ રિસર્ચનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ શું છે ખબર છે? એના જે પરિણામો આવે છે ને, એને આપણે બીજી ઘણી બધી જગ્યાએ લાગુ કરી શકીએ છીએ. મતલબ કે એક જગ્યાએ જે સોલ્યુશન કામ કરી ગયું, એ બીજી ઘણી બધી એવી જ પરિસ્થિતિઓમાં પણ કામ આવી શકે છે. આને કહેવાય જનરલાઇઝેબિલિટી. ચાલો એક ઉદાહરણ લઈએ. માની લો કે એક રિસર્ચમાં સાબિત થયું કે સાયન્સ શીખવવા માટે લેક્ચર આપવા કરતાં પ્રેક્ટિકલ કરાવવા વધુ અસરકારક છે. તો આ જે રિઝલ્ટ આવ્યું, એને દેશભરના હજારો ક્લાસરૂમમાં લાગુ કરી શકાય છે. આ જ તો છે એપ્લાઇડ રિસર્ચનો પાવર. પણ એક મિનિટ, શું થાય જ્યારે પ્રોબ્લેમ આટલી મોટી ન હોય, પણ એકદમ લોકલ હોય? મતલબ કે ખાલી એક જ ક્લાસરૂમની કે પછી કોઈ એક જ વ્યક્તિની? ચાલો હવે એ પણ જોઈએ. આ છે એક્શન રિસર્ચ, એટલે કે ક્રિયાત્મક સંશોધન. આ એકદમ હેન્ડ્સ ઓન એપ્રોચ છે. અહીં જે વ્યક્તિ સમસ્યાનો સામનો કરી રહી છે, માની લો કે કોઈ ટીચર, એ પોતે જ રિસર્ચર બની જાય છે અને પોતાની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ શોધે છે. આ મસ્ત કોન્સેપ્ટ 1946માં કર્ટ લેવિન નામના એક સાયકોલોજિસ્ટે આપ્યો હતો અને 4 સ્ટેપ્સના એક ચક્ર પર કામ કરે છે. સ્ટેપ 1 પ્લાન કરો. સ્ટેપ 2 એક્શન લો. સ્ટેપ 3 જુઓ કે શું થયું, એટલે કે ઓબ્ઝર્વ કરો. અને સ્ટેપ 4 વિચારો,
એટલે કે રિફ્લેક્ટ કરો. અને ખાસ વાત એ છે કે આ કોઈ વન ટાઈમ પ્રોસેસ નથી. આ એક સતત ચાલતું ચક્ર છે. તમે રિફ્લેક્ટ કરો, એમાંથી જે શીખ્યા એના આધારે નવો પ્લાન બનાવો અને ફરીથી આખું ચક્ર ચલાવો. આ સતત ઇમ્પ્રૂવમેન્ટની પ્રોસેસ છે. તો અત્યાર સુધીમાં આપણે 3 અલગ-અલગ પ્રકારના રિસર્ચ જોયા: બેઝિક, એપ્લાઇડ અને એક્શન. હવે ચાલો આ ત્રણેયને એક સાથે મૂકીને જોઈએ અને સમજીએ કે કયું ટૂલ ક્યારે વાપરવું જોઈએ. હવે અહીં એપ્લાઇડ અને એક્શન રિસર્ચ વચ્ચેનો સૌથી મોટો ફરક સમજી લો. એપ્લાઇડ રિસર્ચના પરિણામો જનરલ હોય છે, એટલે કે એને ઘણી જગ્યાએ લાગુ કરી શકાય છે. જ્યારે એક્શન રિસર્ચના પરિણામો એકદમ લોકલ હોય છે. એને બધે લાગુ કરવા માટે બનાવવામાં જ નથી આવતા. સિમ્પલ છે. એક સ્ટુડન્ટની સમસ્યાનો ઉકેલ કદાચ બીજા સ્ટુડન્ટ માટે કામ ન પણ કરે. બસ આટલો જ ફરક છે. અને આ ટેબલ આખી વાતને એકદમ સરળ બનાવી દે છે. જુઓ, બેઝિક રિસર્ચ એ સવાલનો જવાબ આપે છે કે શું છે. એપ્લાઇડ રિસર્ચ જવાબ આપે છે કે શું કામ કરે છે. અને એક્શન રિસર્ચ જવાબ આપે છે કે અહીં અને અત્યારે શું કામ કરે છે. જ્ઞાનના મોટા પાયાથી લઈને એકદમ ચોક્કસ પર્સનલ ઉકેલ સુધીની આખી સફર આ 3 પ્રકારમાં સમાઈ જાય છે. અને હવે આજના આ વિશ્લેષણના અંતે એક સવાલ જે વિચારવા જેવો છે. આપણી આસપાસની દુનિયામાં, ભલે એ કામની જગ્યા હોય કે આપણો સમાજ, જો કોઈ એક સમસ્યાને ઉકેલવાની તક મળે તો આ 3માંથી કયું ટૂલ સૌથી પહેલા પસંદ કરશો? જવાબ સ્વાભાવિક છે કે સમસ્યા કેવી છે એના પર જ આધાર રાખે છે, ખરું ને?